ખેડૂતો માટે જાહેર કરાયેલા રાહત પેકેજને લઈને ખેડૂતો નારાજ થયા છે તો બીજી બાજુ કોંગ્રેસ પણ ખેડૂતો માટે ખેડૂત યાત્રાનો પ્રારંભ કર્યો છે। તેવામાં જિગ્નેશ મેવાણીએ ખેડૂતોના દેવા માફ કરવા માટે મેદાને આવ્યા છે અને સરકાર ખેડૂતોનું દેવું માફ કરે તેવી માંગ કરી રહ્યા છે। શું છે આ સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદ બાદ ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે। જે ખેડૂતો એવું માનીને બેઠા હતા કે આ પાક છે તે વેચાશે તો દીકરા દીકરીના લગ્ન કરશે, પોતાનું દેવું ભરશે, પણ ખેડૂતોના આ સપના પર કમોસમી વરસાદે પાણી ફેરવી દીધા। કારણ કે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયું અને ખેતરોમાં ઊભા પાકને ભારે નુકસાન થયું। ત્યારબાદ સતત માંગ ઉઠી કે સરકાર ખેડૂતોને મદદ કરે અને સરકારે પણ ખેડૂતોના નુકસાની જાણવા માટે પોતાના નેતાઓને કામે લગાવ્યા અને આ નેતાઓ ખેતરમાં જઈને ફોટોશૂટ પણ કરાવી આવ્યા અને ખેડૂતો માટે નેતાઓ ખૂબ ચિંતામાં છે તેવા ફોટો પણ સામે આવ્યા। જ્યારે રાહત પેકેજ જાહેર થયું ત્યારે ખેડૂતો નારાજ થયા, કારણ કે સરકારે ખેડૂતોનું દેવું માફ કરશે તેવી ખેડૂતોને આશા હતી, જે થયું નહીં। જેથી વિપક્ષ ખેડૂતો માટે આંદોલન શરૂ કરે છે। કોંગ્રેસ દ્વારા ખેડૂત યાત્રા શરૂ કરવામાં આવી અને અનેક ગામડાઓમાં જઈને વિરોધ નોંધાવી રહ્યા છે। તેવામાં ગઈકાલે કોંગ્રેસની ખેડૂત આક્રોશ રેલી છે તે સુરેન્દ્રનગરના થાનગઢમાં પહોંચી, જ્યાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી। પહેલા તો શું કહી રહ્યા છે જિગ્નેશ મેવાણી, તેમને સાંભળીએ। રાજ્ય સરકારે પોતે કબૂલાત કરી અને જાહેરાત કરી કે ગુજરાતમાં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે લગભગ 42 લાખ હેક્ટર જેટલી જમીનમાં ખેડૂતોની કાળી મજૂરીનો પાક બરબાદ થયો। સરકાર પોતે કબૂલ છે, રાજ્ય સરકારનું પોતાનું બજેટ લગભગ 4 લાખ કરોડનું છે અને છતાં મશ્કરી કરતા હોય એમ ખાલી 10,000 કરોડના પેકેજની જાહેરાત કરી છે। આને ગુજરાતના ખેડૂતો, ગુજરાતના નાગરિકો અને વિપક્ષ તરીકે અમે બિલકુલ ચલાવી લેવાના નથી અને એટલા માટે ખેડૂત આક્રોશ યાત્રા લઈને નીકળ્યા છીએ। આ યાત્રાનું સમાપન 13 નવેમ્બરે દ્વારકામાં થશે, પણ સરકારને કહેવા માંગી છે હવે ગુજરાતના ખેડૂતોને, દૂધ ઉત્પાદકોને ટેકાના ભાવને પોષણક્ષમ ભાવ ના મળ્યા તો ગુજરાત કોંગ્રેસ અને ગુજરાતના ખેડૂતો, દૂધ ઉત્પાદકો બિલકુલ સાંખી લેવાના નથી। ગુજરાતના ભાગિયા ખેત મજૂરોને તમે 1 રૂપિયો વળતર આપ્યું નથી। ખેડૂતોનું વળતર પણ વધવું જોઈએ અને ભાગિયા અને ખેત મજૂરોને પણ વળતર મળવું જોઈએ। ગુજરાતની અંદર પાક ફસલ વીમા યોજના બંધ કરી આને નવેસરથી ચાલુ કરો। ખેત મજૂરોમાં જમીનોની સાથળી, જમીનોની ફાળવણી શરૂ કરો। 25 વર્ષથી નર્મદાની કેનાલોનું નેટવર્ક બનતું નથી, એ નર્મદાની કેનાલોનું નેટવર્ક પૂરું કરો અને ઉદ્યોગપતિઓના, પૂંજીપતિઓના ભાજપની સરકારે દલાલી કરવા માટે દેવા માફ કર્યા તો ખેડૂતોના દેવા પણ માફ કરવા પડશે। એક નહીં 17 વાર માફ કરવા પડશે। એ કહેવા માટે લાલજીભાઈના નેતૃત્વમાં, કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતના ખેડૂતોને જગાડવા આ ખેડૂત આક્રોશ યાત્રા નીકળી છે। બધા સાથે મળીને કહો, કિસાન એકતા જિંદાબાદ, કિસાન એકતા જિંદાબાદ, ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરો, માફ કરો, માફ કરો। આ આક્રોશ રેલીમાં જિગ્નેશ મેવાણીએ સરકારને ચીમકી આપતા કહ્યું કે સરકારે ખેડૂતોનું દેવું માફ કરવું જ પડશે। ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે અને સરકારે જે પાક નુકસાની સહાય પેકેજની જે જાહેરાત કરી છે તેને લઈને પણ જિગ્નેશ મેવાણી છે તે સરકાર પર પ્રહાર કરતા જોવા મળ્યા હતા। હવે જોવાનું રહ્યું કે ગુજરાતમાં ખેડૂતોનું દેવું માફ કરવા અને પાક વીમા યોજના ફરી ચાલુ કરવાની જે માંગ ઉઠી છે તે સરકારના કાન સુધી પહોંચે છે કે કેમ। આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।